હા કરું છું. હા. ઓકે ગૌરાંગજી, મારે જવાનું છે, પછી 10-15 મિનિટ પછી બંધ કરી દેજો. ઓકે ઓકે. જગત બિહારી હજુ મોટું કરું. હા બસ બરાબર છે આટલું. હા. હવે સેટ કરો. અક્રમ વિજ્ઞાન જૂન જુલાઈ 2026. જગત આફરીન થશે અક્રમ વિજ્ઞાન પર. પ્રશ્ન કરતા હું ચંદુભાઈ છું એમ કહું એના કરતા આ ફાઇલ નંબર 1 છે એનાથી વધારે છૂટાપણું રહે છે. દાદાશ્રી હા, વધારે છૂટાપણું રહે, જુદું જ રહે. ચંદુભાઈની પાછળ તો બધા બહુ લફરા રહ્યા. ફાઇલની પાછળ તો લફરું જ નથી રહેતું ને. ફાઇલ એટલે ક્લિયરન્સ, બીજું બધું. આત્મા ક્લિયર, એનું નામ ફાઇલ. પ્રશ્ન કરતા ફાઇલ નંબર 1 એટલે એટ એ ટાઈમ છૂટું જ હોય. દાદાશ્રી કે છૂટું જ. પ્રશ્ન કરતા હું ચંદુભાઈ છું એની સ્મૃતિ કરતા આ ફાઇલ નંબર 1ની સ્મૃતિ વધારે હોય છે. દાદાશ્રી ચંદુભાઈની પાસે તો બધું બહુ એ રહ્યું. ચંદુભાઈ અક્કલવાળા છે, ઓછી અક્કલવાળા છે કે વધારે અક્કલવાળા છે, ઊંચા છે, નીચા છે, કાળા છે, સામળા છે, એ બધું કેટલું ચંદુભાઈની પાસે લફરા. અને ફાઇલ કયું એટલે બધું આવી ગયું એની મહી. પ્રશ્ન કરતા એનું વર્ણન ના કરવું પડે, આવી જાય બધું. દાદાશ્રી ફાઇલ કયું કે બધું આવી ગયું. આ તો ફાઇલ છે ને. ફાઇલ નંબર 1 એ આખી ફાઇલમાં આત્મા છે જ નહીં. અને આ ફાઇલ ખસેડી એમાં કોઈ જાતનું મિક્સર નથી. અને આ ફાઇલમાં સેન્ટ પણ આત્મા છે નહીં. સમજાય એવી વાત છે કે નહીં? પ્રશ્ન કરતા કે બરાબર બરાબર છે. દાદાશ્રી તેથી આપણે કયો ભાગ ફાઇલ કયો જેમાં સેન્ટ ચેતન નથી એવું, અને ફાઇલ સિવાય કયો ભાગ શુદ્ધાત્મા એમાં સેન્ટ પણ અચેતન નથી એ? હા, ચોખ્ખે ચોખ્ખું ક્લિયર. આ ફાઇલ નંબર 1 બોલ્યા એ તો અધ્યાત્મ વિજય કહેવાય. એ તો પોતે આત્મા થઈને બોલે. અને આ તો ફાઇલ છે. દેહને તો પોતાનો માન્યો જ નથી ને. ફાઇલ જ થઈ ગયેલી છે ને. ફાઇલ એટલે જુદું, પોતે જુદો અને ફાઇલ જુદી. પછી કઈ સાઢું સહિયારું રહે? દેહ એ ફાઇલ છે, ઘર એ ફાઇલ છે, વીટી એ ફાઇલ છે, જણસો એ ફાઇલ છે, કપડા ફાઇલ, પેટી ફાઇલ, બધું ફાઇલ. હું અને આ ફાઇલો બે જુદા છે. એટલે દેહ એ ફાઇલ છે. દેહ આગળ દેહ દેહ એ મારાથી મારાથી જુદો છે. જુદો છે. દેહ મારાથી જુદો છે. મન એ ફાઇલ છે તો મન જુદું છે. આવું જુદું ભાન રહેવું જોઈએ.
એને મોટામાં મોટું જ્ઞાન કહ્યું છે. તમને બધું ફાઇલ લાગે છે ને, આ ફાઇલો જ છે. એવું જાણે ત્યારથી તો એ મોક્ષે જવાનો, એને માટે કોઈ વાંધો ના ઉઠાવી શકે. બાકી જગતમાં કોઈ મોટા સંત પુરુષે શું કરી શકે? મારું પેટ, મારા પગ, એ બધું ફાઇલો જો જાણે ત્યારે કામ થઈ ગયું, કામ જ થઈ ગયું ને. જેણે ફાઇલો જાણી ત્યારે એનું કામ થઈ જ ગયું ને. જેણે ફાઇલો જાણી, ફાઇલ શબ્દ ઇટસેલ્ફ બોલે છે કે હું અને આ જુદા છે. આ જ્ઞાન કેટલું સરળ મૂકેલું છે. આ બધું પહેલેથી જ ફાઇલ કહેવામાં આવે છે અને એ ત્યારે એક્સેપ્ટ કરે છે, પેલા હાય પાડે છે. પ્રશ્ન કરતા લોકો ભણેલા હોય, લોકો ભણેલા તો હોય ને, તે આ ભાષા તરત એને ખ્યાલમાં આવી જાય કે ના આવી જાય કે ના આ તો ફાઇલ છે. દાદાશ્રી પણ એવી પુણ્ય ક્યાંથી લાવે? 2 મહિનામાં 25 કરોડ કમાય, એ ક્યાંથી પુણ્ય ભેગી થાય? એવી પુણ્ય આ લોકોની ભેગી થઈ છે. કરોડો અવતારે જે ના પ્રાપ્ત થાય તે કલાકમાં પ્રાપ્ત. થાય છે. નીચે ઉતારો. તે કલાકમાં પ્રાપ્ત થાય છે. ના રહી ગયું ને કઈ? આ બાજુનું આમાં પતી ગયું, આ લાઈનમાં હા, એ પતી ગયું. એ બસ સૂત્ર કલાકમાં છે. પ્રાપ્ત થાય છે. પ્રશ્ન કરતા અને આવા કાળમાં દાદાશ્રી, આવા કાળમાં હા, આપણે પહેલે જ દાડેથી જુદો પાડીએ છીએ. એ એમ કહે છે કે હું શુદ્ધાત્મા છું અને આ ચંદુભાઈના નામની ફાઇલ છે. ફાઇલ કયું ત્યારથી જ આત્મા જુદો પડ્યો. બાકી કોઈએ ફાઇલ નહીં કહેલું. આપણે ફાઇલ કયું છે તે સારું છે નહીં? ફાઇલ નંબર 1 કયું એટલે થઈ ગયો આત્મા. પ્રશ્ન કરતા આ બધું સાયન્સ એવું છે ને, ઓટોમેટિક જ છૂટું પાડાવી દે. દાદાશ્રી, વિજ્ઞાન જુદી જાતનું છે. પ્રશ્ન કરતા એ ફાઇલ શબ્દથી જ લોકો વિચારતા થઈ જશે. દાદાશ્રી, બસ એનાથી જ બધું એ થઈ જશે. આમચા પોટ તો ક્યાં સુધી? આમચા પોટ શેને કહે છે? પ્રશ્ન કરતો પોટ એટલે પેટ. દાદાશ્રી, ક્રમિક માર્ગમાં પોતાના દેહને મારો દેહ માનતા હતા, પોતાના પગને મારો પગ માનતા હતા અને તેથી આગળ જોઈને બહુ ચાલતા હતા. જીવડું વટાઈ જશે મારાથી અને આપણું અક્રમ તે સીધું જ પ્રાપ્ત થઈ ગયું અને આને ફાઇલ ગણવા માંડ્યા. આપણે કોઈ શરીરને ફાઇલ કહે નહીં. એ મારું શરીર ફાઇલ છે. ફાઇલ કહે ખરા? મારું શરીર, આ દાંત મારા, નાક મારું છે, આંખ મારી છે અને આ મારું શરીર જાડું બહુ થઈ ગયું છે, મારું શરીર પાતળું બહુ છે, તે સુકાઈ ગયો છું, હું આમ છું તેમ છું. એ બધી શરીરની જ ભાંજગડ છે ને. હું આત્મા છું, જુદો છું એવું બોલે. એવું બોલતો હોય આત્મા. એવું બોલે, એવું બોલે ને
તો એ આત્મા નહીં. આત્મા રૂપે બરાબર છે ને? હા, બરાબર છે. બોલે ને તો એ આત્મા આત્મા રૂપે હોતો નથી. અને આ બધું ફાઇલ છે બોલે તો આત્મા રૂપ છે. કારણ કે ફાઇલમાં આત્મા સિવાય બધી વસ્તુઓ આવી જાય છે. અને ફાઇલ નંબર 1 એની સાથે આત્મા પુરવાર થઈ ગયો. હું આત્મા જ છું, હું શુદ્ધાત્મા છું. બહુ મોટું વિજ્ઞાન છે આ તો. બિહારી આનંદજી, હવે સમજાવો, આટલું બધું વાંચ્યું તો. એટલે મેઇન આમાં દાદા ભગવાન એવું કહેવા માંગે છે કે આ ફાઇલ શબ્દ તમે બોલ્યા એટલે તમે પોતે આત્મા થઈ ગયા. જ્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી મારા હાથ છે, મારા પગ છે, હું કરું છું, આમ કરું છું, એટલે એ હિંસા થઈ જશે, આમ આમ થઈ જશે, તેમ થઈ જશે, એવું રહ્યા કરે. કારણ કે આ પગ મારા છે, આ શરીર મારું છે, આ મન મારું છે, એટલે એનો કરતા એ થાય છે. અને આ પોતે જ હું છું અને મારું છે એવું એને રહ્યા કરે છે. જ્યારે આ તમે ફાઇલ બોલ્યા એટલે મન વચન કાયાથી અંતસ્કરણથી બધી જ રીતે તમે છૂટા પડી ગયા. એટલે આ મોટામાં મોટો અધ્યાત્મ વિજય કહેવાય. દાદા ભગવાન શું કે છે કે આ દેહને કોઈએ ફાઇલ કહ્યો નથી. અને ફાઇલ છે એવું સમજાય તો કલ્યાણ થઈ જાય. એટલે આજ્ઞા તરીકે આપ્યો. 5 આજ્ઞામાં ચોથી આજ્ઞા આપી કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે જે સંબંધો ભેગા થાય, જે ઋણાનુબંધના આધારે વ્યક્તિઓ ભેગી થાય, પોતાની અંદર જ અંતસ્કરણ સ્વરૂપે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું કામ કર્યા કરે છે. એને નિરંતર પોતે શુદ્ધાત્મા સ્વરૂપે જુએ એટલે એ ફાઇલ નંબર 1 ને જોઈ કહેવાય. અને આ ફાઇલ છે એવું જેટલું એને સમજાતું જાય ત્યારબાદ એ ક્યારેય એનું ઉપરાણું ના લે. અને ઉપરાણા લીધાથી તો આ ફાઇલ ઉભી રહેલી છે. અને શુદ્ધાત્માનું ભાન થયું એટલા મન વચન કાયા ફાઇલ છે એ સમજણ અને એવું બોલ્યા એટલે તમે એનાથી છૂટા જ થઈ ગયા. બીજું કોઈ કરવાનું તમારે રહ્યું જ નહીં. આજ્ઞામાં આવી ગયા સીધા. એટલે આ રીતે દાદા ભગવાન સમજાવવા માંગે છે. ફાઇલ અને શુદ્ધાત્મા. રિલેટિવ ને રિયલ, બરાબર. હા, રિલેટિવ રિયલ આખું જુદું પાછું પડી જાય. જયારે આ ફાઇલ કહીએ છીએ અને શુદ્ધાત્મા કહીએ છીએ એટલે શુદ્ધાત્મા એ તત્વ સ્વરૂપ છે અને ફાઇલ કયું એમાં બધું જ આવી ગયું. શુદ્ધાત્મા સિવાય બધું જ સુટેવો, કુટેવો, પાપ, પુણ્ય, આ તે બધું જ ફાઇલમાં આવી જાય. બરાબર, બરાબર. ઓકે, વેરી ગુડ. તો હવે આપણો ટાઈમ થઈ ગયો. શ્રીમંત બોલો. ગરુણાજી પ્લીઝ ફોલો કરજો.